દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડથી ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાવાળાને સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીથી સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડની અધિકૃત જાહેરાત અને મેસેજ મળતા જ નિલેશ માંડલેવાળા અને તેમનો સમગ્ર પરિવાર ભાવુક બની ગયો હતો. પરિવારજનોમાં ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. પદ્મશ્રીની જાહેરાત થતાં જ નિલેશ માંડલેવાળા અને તેમના પરિવારની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા. સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં વર્ષોથી કરવામાં આવેલા કાર્યને દેશવ્યાપી માન્યતા મળતા પરિવારજનોએ આ ક્ષણને જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. પદ્મશ્રી એવોર્ડ અંગે નિવેદન આપતા નિલેશ માંડલેવાળાએ જણાવ્યું કે આ સન્માન હું મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરું છું. તેમણે ભાવુકતા સાથે કહ્યું કે 21 વર્ષ પહેલા તેમના પિતાનું કિડનીની બીમારીના કારણે અવસાન થયું હતું. પિતાના નિધન બાદ અંગદાન અંગે વિચાર આવ્યો અને વિચારમાંથી ડોનેટ લાઈફ સંસ્થાની શરૂઆત થઈ હતી. નિલેશ માંડલેવાળાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 21 વર્ષમાં તેમની સંસ્થા દ્વારા કુલ 1366 અંગોનું દાન શક્ય બન્યું છે, જેના કારણે અનેક લોકોને નવું જીવન મળ્યું છે. આ દરમિયાન અત્યાર સુધીમાં 57 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, જે માનવતાની દિશામાં એક મોટી સિદ્ધિ ગણાય છે. પદ્મશ્રી એવોર્ડ મળતા નિલેશ માંડલેવાળાની સેવા યાત્રાને દેશભરમાં નવી પ્રેરણા અને ઓળખ મળી છે. અંગદાન અંગે જાગૃતિ ફેલાવીને અનેક જિંદગીઓ બચાવવાના તેમના કાર્યોને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે.